હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના 8 અને આપણે છે જો સરસ મજાનું અત્યારમાં વાતાવરણ છે ને એટલે આપણે સવારમાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે આપણે જો તલ ખખેરવા જવાનું છે અને આપણે ટ્રેક્ટર તૈયાર કરેલું છે. બધા બેસી જાય એટલે આપણે ઓલી વાડી આજ તલ ખખેરી નાખવાના છે અને આજ તો જો સવારમાં વહેલો હવેડો સાફ કરી નાખ્યો મેં અને મસ્ત મજાનું વાતાવરણ છે. બપોર થોડોક તડકો પડે છે પણ એનો કાંઈ વાંધો નથી. કેમ કે છે ને અમારે દલુભાઈ કાંઈક કહે છે. દલુભાઈ કાંઈક કહે છે, બોલી જાઓ દલુભાઈ. મોડું થઈ ગયું આજ તો છે ને બહુ મોડું થઈ ગયું. કેમ કે છે ને રોજ અમે 7 વાગ્યા કાં વ્યા જઈએ પડામ, પણ આજ છે ને 8 વાગી ગયા. સવારમાં જાગવામાં તો વહેલા હતા પણ તોય ઘરનું કામ ને ઓલું ને પેલું બધું ખૂટે જ નહીં એવું થાય. અને આપણે જો ટ્રેક્ટર તૈયાર કરી વાળ્યું છે અને દીપાલીબેન કાંઈ આવતા નથી. આપણે 4-5 જણાને જવાનું છે. દીપાલીબેન તો હજી અત્યારમાં સૂતા છે એટલે એનું કાંઈ ઉપાધિ છે નહીં. અને જો આ ઘાસ તો જો આવડું મોટું થઈ ગયું છે અને આજ ધીમું આ નાનું છે. આને આપણે દર વખતે વાટ લેવી ને આને કોઈ વાટતું જ નથી. વાડીમાં આવી ગયું છે ને એટલે બધા આપણે આજ ખેરવાના જ છે. બીજી વાડીનો તલ છે. જો વધારે પાટો છે ને એમાં આપણે કાલ ખેરી નાખ્યા હતા કાલ બપોર પછી અને આ છે એ બધા ખેરવાના છે તલ. અમારે દલુભાઈ જો ટ્રેક્ટર લઈને આવે છે. અને દલુભાઈમાં ટ્રેક્ટર લઈને આવે છે એમાં આપણે આજ બપોર લગીમાં તલ લગભગ બધા ખરી જવાના છે ઝાઝા ભાગના મોસ્ટ ઓફ. કેમ કે છે ને આજ લગભગ 5-6 દાડી આવવાના છે અને 7-8 જણા આપણે ઘરના માણસો છીએ એટલે લગભગ 100% કરી જ જશે એ બધું છે દોસ્તો. અને જો અને આમાં જો મારા મામા એ મસ્ત મજાના તલમાં મગમાં પાણી વાળે છે. મામા મૂકે ને ભાણીઓ સૂકે ને એવું બધું છે મિત્રો. જો આપણે તલ બધા કરી ગયા છે. આ બધા ખેરવાના જ છે હવે. અમે જો ટ્રેક્ટર આપણે હાલ્યું જાય છે. હાલવા દે દલુભાઈએ જો તલ ચોખા કરવા ચાલુ કરી દીધું છે. ધાર કરવાનું આપણે જો અલર મસ્ત મજાનું જોડે વાળ્યું છે અને જો કેવું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. સવારના પોરમાં પેલા ધાર કરવાનું કામ શરૂ થયું છે. જો ઘરનું અલર છે એટલે એને કાંઈ ઉપાધિ નથી. દીપાલીબેનને ટ્રેક્ટરમાં બેસવું છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને બધી ધાર કરી નાખવાની છે આજ તો તલની. બંને કામથી છે ને મસ્ત મજા ચોખા કરી અને બધા ઠેલીમાં ભરી લેવાના છે. એવું કરવાનું છે. દલુભાઈ જો જાય છે. તલહરા બારા કાઢવાનું કામકાજ શરૂ કરી દીધું છે દોસ્તો. આવડે બધી ખાલી કરી નાખીએ છીએ. જો વાગી ગયા છે બપોરના 12. છેલ્લું ભર ભરાઈ ગયું. હવે આપણે ભરવાનું નથી. બધા જો આપણે તલહરા કાઢવાના છે. બીજું કાંઈ કામ નથી કરવાનું. છેલ્લી વખત તલ ખેરવાના છે અને અમારે દલુભાઈ જો ભર લઈને હાલ્યા જશે એ આરામથી. સવારમાં પેલા ધાર કરી વાળે હું બા મગ હુકાઈ ગયા. હા તલહરા બધા થઈ ગયા છે કમ્પ્લીટ. વાગી ગયા છે બપોરના 12 એટલે આપણે બપોર થઈ ગયો છે એટલે મસ્ત મજાનું બપોરે પાણી કરી નાખી. થોડી વાર ભૂઈ દઈ પછી એ નિરાતે પાછું 5 વાગે કામ ચાલુ કરી દઈશું. જો દલુભાઈ જો ધીમે ધીમે ટ્રેક્ટર ચડાવે છે ને થોડોક ઢાળ જેવું છે ને એટલે આવા દે થોડુંક પાછું જવા દે. થોડુંક પાછું ના બરોબર જ છે. હાલે આ દબાઈ રાખો. એ દબાઈ ગયું છે રેડી છે.